કાણકુવા ગામ છે સંખેડા તાલુકાનું। અહીંયા 6 મકાન છે। હવે અમારા મકાનમાં તો 9 જણ રહેતા હતા। હવે આજુબાજુમાં તો બહુ ખ્યાલ નહીં, પણ અહીંયા હમણાં બધું જ બળી ગયું છે ને અનાજ બી કંઈ છે નહીં। અનાજ બી હતું તો બધું બળી ગયું। કપડાથી લઈને ગોદડા, નાના નાના છોકરા છે। હવે બીજા તો બધા ચાલો હવે ઘરના માણસો ગમે ત્યાં રહીને એમનું मतलब गमे त्या आजूबाजू में भी रोकाई सके छे, पण नाना नाना छोकरा छे ए लोको थोड़ा समझे। आया तो सरकारी कर्मचारी 2-3 हवे आईने अनाजनी 2-3 कीट आपी गया था। पहला एक जण आया था बीजेपी मांथी कई हता, मलकाबेन पटेल करीने, अने बीजा खबर नहीं हवे कोण हता। ए लोको अनाजनी कीट आपी छे। हवे कीट तो आपी दीधी, हवे एने हाथमां थोड़ा बनावीने खावाना छे। रांधवा माटे बी कई सामान तो जोईशे ने। हवे आजे 11 दिवस थई गया छे। 11 दिवसमां अमने कोई जातनी सहाय मળી નથી। અને નાના નાના બાળકોની સ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે। છોકરી પણ આ છોકરા પણ અત્યારે અહીંયા હયાતમાં છે। એક છોકરી અંદર ફસાઈ બી ગઈ હતી, જેને કાઢવા માટે 2-3 છોકરા આવ્યા હતા, પણ એ છોકરી ગભરાઈને બહાર નીકળી ગઈ હતી। તો અત્યારે એ છોકરા પણ અહીંયા જ છે। હવે નાના નાના છોકરાને હવે સ્કૂલનું, અને બીજો મારો મોટો ભાઈ છે, એ ભાઈનું બી બધા ડોક્યુમેન્ટ બળીને આખી मतलब જેટલું એને અત્યાર સુધીનું જે ભણ્યો છે, મહેનત કરી છે, એનું કંઈ જ રહ્યું નથી। અધિકારીઓએ કંઈ મદદ કરી નથી। ડોક્યુમેન્ટની વાત કરી તો એ લોકોએ એવું કર્યું કે અમે કઢાઈ આપીશું એવું કહે છે। અને જ્યારે પણ આવે ત્યારે અમને એવું કહે કે સોના ચાંદીના જે દાગીના બળી ગયા છે, તો બળ્યા પછીનું તમારું કોઈ બિલ હોય તો અમને આપો, તો એ દાગીના તમારા કેટલા બળ્યા હતા, કેટલાનું હતું તે ખબર પડે। હવે ઘરની વહુઓને પૂછે, હવે એ લોકોને તો એટલો ખ્યાલ નહીં આવે ને, કારણ બિલ હવે દાગીના અંદર માણસો દાગીનાનું બિલ કાઢવા જાય તો પછી દાગીના જ ના કાઢ લે, બિલની શું જરૂર હતી એ લોકોને? આધાર કાર્ડ માંગે, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, હા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ માંગે। હવે પેલા દાગીના જ ના રહ્યા હોય તો રેશન કાર્ડને કાઢીને શું કરે એ લોકો? જે કપડાં પહેરેલા હતા એ પહેરેલા કપડે જ બહાર નીકળી ગયા છે। નહીં કપડાની કોઈ સહાય મળી, કશું જ નહીં। પહેરેલા લુગડા નીકળી ગયેલા છે। નાના નાના છોકરા છે અને મહેનત મજૂરી કરીને ખાય છે। આ મારે અત્યારે કોઈ નહીં। મારે મકાન જોઈએ અને આ દાણા ડોળી બળી ગયા, કંઈ કાઢવા નહીં પાયમાં, પગમાં પહેરવાના સંપલ પણ નહીં મળતા એવું છે। પહેરેલા લુગડા નીકળી ગયા, કંઈ રાસ પીસ કે નહીં, કંઈ આ ઠંડી આવી, ઠંડીમાં મારે કંઈ છોકરાને પડી રહ્યો, નાના નાના મારા છોકરા છે। અમારા મકાનમાં 6 મકાન બળી ગયા છે। એમાં અમને કંઈ પણ લાભ કે કેશ ડોલ પણ કંઈ મળ્યું નથી। અંબો બધું બળીને ભસ્મ થઈ ગયું તો પછી જાય। અમારી સરકાર પાસે એ માગણી છે કે અમને કોઈ પણ રહેવા માટે ઘર, મકાન અને સહાય, કોઈ પણ વાસણ કુસન તાત્કાલિક આપે એવું અમારી માગણી છે। નહીં આપ્યું, શું આપે? નેતાઓની વાત ખોટી છે? તો ખોટી જ ને। અનાજ ખાલી આપ્યું તો એને બનાવીએ હા અમે અનાજને, જે અમારું નુકસાન થયું છે એનું અમને વળતર આપે અને રહેવા માટે મકાન આપે।